જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સ માર્ક્સ સરેનું સ્વાગત છે. શ્રાવણ માસ પ્રારંભ છે જપ તપ અને વ્રતનો. આ મહિનાના પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે એટલે તેનું નામ પડે શ્રાવણ માસ. શ્રાવણ મહિનાનું સંપૂર્ણ મહત્વ જાણવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગની 2000 જીભ બની છે. શ્રાવણ માસમાં દર બીજા ત્રીજા દિવસે વાર તહેવાર ઉજવાય છે. તો હું તમને આ વિડીયોમાં એક કાજુ બદામ પિસ્તાની પૂરી શીખવાડું છું, જે તમે ભગવાનને ભોગ બી ધરાવી શકો છો, ઉપવાસમાં બી ખાઈ શકો છો અને બાળકોથી વડીલોને બધાને ભાવે તેવી રેસીપી શીખવાડું છું. તો ચાલો બધા મારા રસોડે. ચાલો આજે તમને શીખવાડું ડ્રાયફ્રૂટ બેક પૂરી. એમાં જોશે આપણને 1 વાટકી કાજુ, 1 વાટકી બદામ, અડધી વાટકી પિસ્તા, પોણી વાટકી મિલ્ક પાવડર, 1 વાટકી સાકરનું બૂરું, ઇલાયચી અને કેસર, 1 ચમચી ઘી જોશે. કાજુને પલ્સ મોડ પર પીસવા. બદામનો પણ તેવી રીતે જ ભૂકો કરવો. કેસર અને પિસ્તા સાથે પીસી લેવા. આ પિસ્તા નથી પણ પિસ્તી છે એટલે આનો કલર સરસ આવે. ત્રણ વાટકી ડ્રાયફ્રૂટનો ભૂકો હોય તો એમાં 1 વાટકી સાકરનું બૂરું પધરાવવું. ચમચી ઇલાયચીનો ભૂકો નાખવો. પોણી વાટકી મિલ્ક પાવડર નાખવો. સાકરનું બૂરું છે એને 1 વાટકી. ઘી નાખવું. થોડું દૂધ નાખીને કઠણ લોટ બાંધવો. ચમચી દૂધ લીધું, હજી 1 ચમચી લઈએ છીએ, પછી જોઈએ એ પ્રમાણે લેવું, નતર લોટ ઢીલો થઈ જશે. આ પ્રમાણે કઠણ લોટ બાંધવો. આવા નાના નાના બોલ બનાવી તેને ફ્લેટ પૂરી જેવો શેપ આપી દેવો. તમારી ક્રિએટિવિટી પ્રમાણે તમે કોઈ પણ શેપ આપી શકો છો. જોઈને તમે બધાએ કાજુ બદામ પિસ્તાની પૂરી, જેમાં ઘી સાકર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, તો જે હેલ્થ કોન્શિયસમાં હોય એ લોકો પણ ખાઈ શકે છે. જે ઓવન ન હોય તે લોકો પણ એલ્યુમિનિયમની કઢાઈમાં પાણી મૂક્યા વગર ધીમે તાપે એમાં થાળી મૂકીને એમાં બનાવી શકે છે. તો આ સાથે જ મારો વિડીયો અહીંયા પૂરો કરજો. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો તમે લોકોએ બનાવી કે નહીં.